ઓમ 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 પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજગન, અનંત ચેતગન, પરમાકાશ, કેવલ, અનંત, શુદ્ધ, તેજગન, પરમાકાશ, અખિલાત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત, પૂર્ણ, પરમ ચિદાકાશ, પરમ શાંતિ, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष, सत, अनंत, संपूर्ण, अपरिजय, निर्भ्रांत, निरपेक्ष, वशिष्ठ राम, निर्वण उत्तरार्ध, राउंड 43मो राउंड। आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः। सद्ग्रंथों शिरोमणि श्री योग वासिष्ठ महारामायण निर्वाण प्रकरण उत्तरार्ध पाना नंबर 1429 सर्ग 94 पिशाचનું વર્ણન તથા જગત અને બ્રહ્મનું ઐક્ય। આ 94માં સર્ગમાં બંનેનું પોતાના સિદ્ધલોકમાં જવું, તેમાં પિશાચોની અને દેવતાઓની સ્થિતિ કે જે કેવળ મન અનુસાર રહેલી છે તે વિશે વર્ણન કરવામાં આવશે। પાના નંબર 1429 1428 છેલ્લી લાઈન। તત્વદ્રષ્ટિ વડે જોઈએ તો અહીં કાંઈ ક્ષેત્ર પણ નથી, તેની અંદર કાંઈ વાવણી પણ થઈ નથી, કાંઈ બીજ પણ નથી, તેમ કશું ઉત્પન્ન પણ થયું નથી। અધ્યારોપ દ્રષ્ટિથી જોઈએ તો સર્વ રહેલું છે। એ ક્ષેત્રની અંદર જે શિલાઓની પંક્તિઓ પુષ્ટપણે રૂઢ થઈ રહી છે તે દેવ આદિ જાતિ છે। જે અત્યંત કાંતિ વડે રત્નરૂપે બહુ ઉજ્જવળતાથી દીપી નીકળે છે તે દેવર્ષિ આદિની જાતિરૂપ છે। જે શિલાઓ અર્ધો ભાગમાં ઉજ્જવળ વર્ણવાળી છે તે નર નાગ આદિની જાતિરૂપ છે। જે શિલાઓ મ્લાન છે તે રજોગુણથી દુઃખી થતી કૃમિ સ્થાવર આદિ જાતિરૂપ જાણવી। જે શિલાઓ તોલમાં બહુ ભારે છે, જે કાંતિ પ્રકાશ આદિ ફળથી રહિત છે, જે શૂન્ય આકારવાળી છે, જે ક્ષય વડે ઘસારાવાળી છે અને જે સ્થૂળ શરીર વિનાની છતાં સ્થૂળ શરીરવાળી પણ થઈ જાય છે તે પિશાચ આદિની જાતિ સમજવી। કોઈ પણ જણ કોઈ પણ ઠેકાણે સંકલ્પ કરનારા વિધાતાની ઈચ્છાનો ફેરફાર કરી શકતો નથી, એટલે વિરંચીની ઈચ્છા જ એવી અનેક જાતિરૂપે ઉદય પામી રહી છે। હિયર એન્ડ નાઉ એટ ધીસ વેરી મોમેન્ટ, એટલે અહીં અત્યારે જ આ ક્ષણે જ, એટલે આ બધું પોતામાં પોતે કેવળ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે।
તો એ જ છે, બીજું નથી, બીજું થતું નથી. મહાચિદાકાશ સ્વસંવેદ્ય સહજ નિર્વિકલ્પ એટલે પોતાનો અનુભવ પોતે. તો અહીં એ જ છે, બીજું નથી, બીજું થતું નથી. એટલે અહીં એ સ્વયં સહજ, એ સ્વસંવેદ્ય, પોતામાં પોતે પોતાનો અનુભવ એવું રહ્યું છે. એટલે આનો નહીં, બીજું નથી, બીજું થતું નથી, એ જ છે. તો એ જ રહ્યું છે. બરાબર. મહાચિદાકાશ સ્વસંવેદ્ય સહજ નિર્વિકલ્પ એટલે જે મહાચિદાકાશ છે તો સ્વસંવેદ્ય પોતા વડે અનુભવાય છે. એટલે પોતામાં પોતે જ છે અને પોતાનો અનુભવ પોતે, અને એ પોતામાં પોતે જ છે, બીજું નથી, બીજું થતું નથી. તો અહીં એ પોતામાં પોતે જ છે, બીજું નથી, બીજું થતું નથી. આમ સમજાય કે આમ દ્વૈત જેવું રહે. તો એ સ્વયં સહજ છે, એ સ્વસંવેદ્ય, પોતા વડે અનુભવ આવ્યો. તો અહીં એનો અનુભવ એ આ નહીં, આનો નહીં. તો એ તો પછી હવે જે દ્રશ્ય નથી એ તો એ જ છે, દ્રશ્ય નથી. મહાચિદાકાશ સ્વસંવેદ્ય સહજ નિર્વિકલ્પ. તો હવે દ્રશ્ય જે કાંઈ નથી, આભાસ માત્ર છે. વિવર્ત કે છે, આભાસ કે છે. તો જે આખો આભાસ છે ને આભાસના જે જીવો છે એને આભાસનો જીવ દેખાય તો એને એમ થાય કે આ કેવું બોલે છે. What do you say? આભાસના આ જે જીવ કીધું એ પરમ સત્ય છે, સંપૂર્ણ સત્ય છે. બરાબર. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજગણ, અનંત ચેતગણ, પરમાકાશ, કેવલ અનંત શુદ્ધ તેજગણ, પરમાકાશ, અખિલાત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા તો એ જ છે અને બીજું નથી, બીજું થતું નથી. તો અહીં પણ એ જ છે, બીજું નથી, બીજું થતું નથી. એટલે એ સ્વસંવેદ્ય છે. મહાચિદાકાશ સ્વસંવેદ્ય સહજ નિર્વિકલ્પ. તો એ પોતા વડે અનુભવાય એવું. તો એ છે અને એ પોતા વડે અનુભવાય છે. એટલે એ જ એનો અનુભવ એ જ એમાં જ. અને આભાસ નથી, વિવર્ત નથી. આ હું જે કહ્યો છું, હું ને જગત, જીવ જગત કે દ્રષ્ટા દ્રશ્ય, એ કશું જ નથી. સમર્થિ છે, જે ભેદાભેદ છે એ કશું જ નથી. એ અખંડ છે, અનંત અખંડ. તો જે આભાસ માત્ર દ્રશ્ય અને દ્રશ્યના જે જીવ જગત દ્રષ્ટા દ્રશ્ય, તો એને કેવું લાગે કે કેવું બોલે છે? આ બધા જેવા દેખાય છે સામાન્ય માણસ, તો કેવું બોલે છે? પણ આ સત્ય છે, સંપૂર્ણ સત્ય છે અને પરમ સત્ય છે. તો એ તો આભાસ દ્રષ્ટિવાળા તો કેવી રીતે અનુભવાય? કારણ કે એ સ્વસંવેદ્ય છે. મહાચિદાકાશ સ્વસંવેદ્ય સહજ નિર્વિકલ્પ. તો એ પોતે જ છે અને એ પોતાનું પોતે જ છે અને પોતાનો અનુભવ પોતે, સ્વસંવેદ્ય, પોતા વડે અનુભવ એવું. બરાબર. પોતાનો અનુભવ પોતામાં પોતે, અનુભવ એ પોતે, બોધ કે જ્ઞાન કે ચૈતન્ય કે તેજ કે જ્યોતિ કે પ્રકાશ. હવે અને સહજ નિર્વિકલ્પ, મહાચિદાકાશ સ્વસંવેદ્ય. તો એ જ છે અને અનુભવ પણ એ જ છે, બીજું નથી, બીજું થતું નથી. સહજ નિર્વિકલ્પ. તો અહીં પણ એ જ છે, અનુભવ પણ એ જ છે, બીજું નથી, બીજું થતું નથી. તો કોઈને એમ થાય ને કે આવી રીતે કેવી રીતે માણસમાં આવી રીતે કેવી રીતે સંભવે? એક માણસ બધા માણસ જેવો માણસ દેખાતો હોય તો એમાં આવી રીતે કેવી રીતે સંભવી શકે? તો કારણ કે માણસ દેખાય છે અને મહાચિદાકાશ જ છે અને મહાચિદાકાશ અનુભવ, મહાચિદાકાશ એ પોતામાં પોતે જ છે, બીજું નથી, બીજું થતું નથી. સ્વસંવેદ્ય સહજ નિર્વિકલ્પ. તો અહીં એ જ છે અને એનો અનુભવ એ જ, એમાં એ જ છે, બીજું નથી, બીજું થતું નથી. એ સહજ નિર્વિકલ્પ, સ્વસંવેદ્ય છે. તો એક માણસ બોલવામાં બરાબર છે પણ એવું કેવી રીતે? એ માણસ દેખાય છે અને મહાચિદાકાશ છે, એનું કેવળપણું છે અને એ માણસ એટલે દ્રશ્ય દ્રષ્ટિવાળાને દેખાય છે. ત્યાં એ નથી, ત્યાં તો મહાચિદાકાશ જ છે, એનું કેવળપણું છે, સ્વસંવેદ્ય છે અને સહજ નિર્ભર. આ તો કેવી રીતે મનાય? પણ આ સંપૂર્ણ સત્ય છે અને પરમ સત્ય છે. બ્રહ્મમુહૂર્તમાં આવી જગ્યામાં આ આસન પર બેસીને બીજું ન બોલાય. 100% સત્યરાની નિસંશય.
હિયર એન્ડ નાઉ એટ ધીસ વેરી મોમેન્ટ, અહીં ને અત્યારે જ આ ક્ષણે જ. તે કેવી રીતે એમ થાય કે માણસ એમ થાય કે ખૂબ અભ્યાસ છે, 43મો રાઉન્ડ છે એટલે માણસે મન એકડે આવી જાય એમ કે છે. તો એ એટલે આવી ગયા હોય એનું, જેમ કે પરમ કૈવલ્ય, પરમાકાશ, અનંત સંપૂર્ણ. યહ સારા ટોટાલિટીમાં અનંત સંપૂર્ણતા મેં, જેમ લખી દીધું અમને પેલા પ્રભુ છે ને બોમ્બે રેલવેમાં, આશીષ ને એમણે કીધું અમે એક અમને બધે લઈ ગયા ને ત્રંબકેશ્વર બધે મંદિરમાં, કે તમે કેવી રીતે દર્શન કરો છો, એટલે અમે લખી દીધું એને. એટલે યહ સારા ટોટાલિટીમાં અનંત સંપૂર્ણતા મેં હમ સ્વયં હી પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ. તો એ હમ સ્વયં હી એનો અર્થ આ નહીં, દ્રષ્ટિવાળા જે માણસ દેખાય છે એ નહીં, પણ એ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ પોતે. એ વાંચો કે યો સારા ટોટાલિટી મેં અનંત સંપૂર્ણતા મેં હમ સ્વયં હી પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ હે. એ હવે આ કહેવાય છે તો એમ લાગે ને કે બરાબર છે, આટલો બધો અભ્યાસ હોય, પરિપક્વતા, મેચ્યોરિટી હોય, એની પરાકાષ્ઠ હોય, ક્લાઇમેક્સ હોય, એટલે એકડે આવી જ ગયા હોય, કારણ કે એક એક અક્ષર વસીટનો. અમને હમણાં એવું થયું કે ગોડ નોઝ એવરીથિંગ, બરાબર. એટલે હુ નોઝ એવરીથિંગ ઇઝ નોલેજ ઓફ ગોડ. પછી ઈ જી કરીને લખીએ છીએ ને, ઈ પોઈન્ટ જી પોઈન્ટ બીજી આલ્ફાબેટમાં. ફોર એક્ઝામ્પલ એમ ઈ જી નથી લખતા, ઈ પોઈન્ટ જી પોઈન્ટ, ફોર એક્ઝામ્પલ. તો ઈ પોઈન્ટ જી પોઈન્ટ વસીટ, UASISHTH. ગોડનો આમાં એવું છે કે નાની વ્યક્તિ હોય, નાની હસ્તી હોય તો નોઝ લાગે, અને મોટી હસ્તી હોય તો નો લાગે. ગોડ નો એવરીથિંગ, બરાબર છે. હું નોઝ, હવે એના નોઝ આવશે વસીટમાં વ્યક્તિ. હું નોઝ એવરીથિંગ ઇઝ નોલેજ ઓફ, ઇઝ ગોડ ઓફ નોલેજ. જેમ તમે એમ કહો ને કે ઇઝ ગોડ ઓફ ક્રિકેટ, એવી રીતે કહો છો ને, એટલે ઇઝ ગોડ ઓફ નોલેજ. ફોર એક્ઝામ્પલ ઈ.જી. વસીટ, એવું આવ્યું, બરાબર. અહીંયા બેઠાને આવું આવ્યું, આવું પણ છે જ. તો એ શું, એટલે એમ કહી શકાય કે વસીટ કહે છે ને કે સંપૂર્ણ અભ્યાસ થઈ જાય, પૂરેપૂરો લાગ્યો રહે, પૂંઠ ન વાળે, આમ પૂરેપૂરો સમજ્યા. જેમ રામકૃષ્ણ પરમહંસ કહે છે ને, 16 મન ભગવાન બધે ત્યારે ભગવાન લાભ થાય, એવી રીતે કીધું જ ને. તો 16 ને 17 આની, તો એમાં રહ્યો હોય માણસ, પછી તો એ જ રહે ને, એવી રીતે કહી શકાય. અભ્યાસ દ્રષ્ટિવાળા સાપેક્ષ એમ જ કહી શકે. એ તો 43મો રાઉન્ડ જોવે છે કે અખંડ આ તો આમાં જ લાગેલા જ છે, એ કોઈ વિકલ્પમાં પડેલા જ નથી. જેમ બીજા બધાને બધા ઘણા સંકલ્પ વિકલ્પો હોય છે, હું આ છું, આ જગત છે, આ પોતે છે, બીજા છે, પોતાનું છે, બીજાનું છે, પછી જન્મ જીવન મરણ અને સુખ દુઃખ ને બધું, હર્ષશોક, બરાબર. તો એવું અહીં કાંઈ જ નથી, એમ પણ બધા જોવે છે. આ તો ગોલ્ડન જ્યુબિલી વર્ષ છે, 50મો આ દેશમાં. આમ તો બાળપણથી અમુક જણને તો અણસાર હતો જ, અને લોકો વ્યક્ત પણ કરેલું. એ ભલે આંગળીને વેઢે ઘણા એટલા હોય, પણ ઘણા ને એમ, ઓછા નહીં. તો એ એમ જ કહે ને કે આ લોકોની લેંગ્વેજમાં એમ કે પામેલા છે, એ લોકોની લેંગ્વેજમાં એવું કહે. કોઈ એમ કે એમને અનુભૂતિ છે, અથવા એમ કોઈ કે સમ્યક પ્રબુદ્ધ છે, એમ પૂર્ણ બોધ, સંપૂર્ણ બોધ છે, કે સંપૂર્ણ જ્ઞાન છે, કે સંપૂર્ણ અનુભવ. તો એમ કહેવામાં આવે, હમણાં કીધું એમ હિયર એન્ડ નાઉ એટ ધીસ વેરી મોમેન્ટ, સમજે કે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ, હોલ એન્ડ સોલ, ઓલ ઇન ઓલ, હોલ એન્ડ સોલ, બધું જ બધું, ઓલ ઇન ઓલ, બધામાં બધું, બરાબર છે. તો એ જ પોતામાં પોતે જ છે, અને સ્વસંવેદ્ય, પોતાનો અનુભવ પોતે જ, બીજું નથી, બીજું થતું નથી, સહજ નિર્વિકલ્પ. તો
અહીં એ જ છે અને એનો અનુભવ એ જ, અને બીજું નથી, બીજું થતું નથી. તો બે છે ને એકતાથી છે એમ કે એક જ છે? એક જ છે. તો આ બીજો દેખાય છે તેનું સમાધાન શું? દ્રશ્ય દ્રષ્ટિવાળાનું તો એમ જ થાય, એ એમ જ લે કે સંપૂર્ણ અભ્યાસ હોય, સંપૂર્ણ 100% સત્યનારાયણ નિસંશય લાગેલો રહે, એને કોઈ વિકલ્પ જ ન હોય આનો. સમજાય? આ મહાચિદાકાશનો કે આનંદ સ્વચ્છ મહાચિદાકાશ આનંદ શાંતિ છે. તો એટલે થાય એમ, એટલે સુધી સમજે. આ લોકોમાં એમ પણ કે છે ને પહોંચેલા, તો એમ કેવી રીતે? એમ કે પેલા કે બ્રહ્મનિષ્ઠ ને બ્રહ્મવિદ વર ને બ્રહ્મવિદ વરાન ને વરિયાન ને શું છે? 4 છે ને, બ્રહ્મવિદ વિદવર, બ્રહ્મવિદ વરિયાન અને બ્રહ્મવિદ વરિષ્ઠ. 4. બ્રહ્મવિદ વરિષ્ઠ, વરિયાન અને વરિષ્ઠ. બ્રહ્મવિદ વર અને બ્રહ્મવિદ વરાન, વરિયાન અને બ્રહ્મવિદ વરિષ્ઠ, વરિયાન અને વરિષ્ઠ. તો એવી રીતે અહીંયા નથી. એટલે જે છે ને તારતમ્ય, એમ તારતમ્ય જેને કહેવાય, સ્ટેજીસ નથી અને સ્ટેટ પણ નથી, અવસ્થા પણ નથી, અને આ જ છે. તો દ્રશ્ય દ્રષ્ટિવાળાને તો એમ જ લાગે ને કે આમ સંપૂર્ણ લાગેલા રહે તો પછી એ જ રહે ને, એ જ છે, એ જ રહે. લાગેલા છે એટલે રહે એવું નહીં, અને બધું ઇન્ડેટ છે એટલે એવું નહીં કે આ લાગેલા રહ્યા છે એટલે એ જ છે. પુરુષાર્થ નહીં, સ્વયં. ખબર પડે? મહાચિદાકાશ સ્વયં સહજ સંપૂર્ણ સર્વસ્વ, તો એ જ છે. અને એનો અનુભવ તો સ્વસમિત્ય, પોતાનો અનુભવ પોતે, અને સહજ નિર્વિકલ્પ એટલે પોતામાં પોતે જ. એ પોતે સ્વરૂપ છોડતો નથી ને બીજું થતું નથી, સ્વરૂપથી બીજું થતું નથી, તો બીજું નથી, બીજું થતું નથી. તો અહીં પણ એ જ છે, એ સ્વયં છે અને એ જ અનુભવ છે, અને એ જ સહજ નિર્વિકલ્પ એટલે એ બીજું નથી, બીજું થતું નથી. તો આ તો હવે જે આભાસ નથી, તો એના જે ચિદાભાસો છે, અવમરૂપ જીવ, એમને બધું છે, જ્ઞાનેન્દ્રિયો છે ને બધું, સ્થળ સૂક્ષ્મ કારણ દેહ અને પ્રકૃતિ પણ છે, સત્વરતમ પ્રાણ પ્રકૃતિ બધું, અંતઃકરણ, કર્મેન્દ્રિય જ્ઞાનેન્દ્રિય દેહ, પંચભૂત સપ્તધાતુ, બરાબર. તો એને તો બધું દ્રશ્ય દ્રષ્ટિમાં બધું દ્રશ્ય છે. અનંત આકાશ છે, અનંત સૂર્યો છે, અનંત બ્રહ્માંડ છે, અનંત નામરૂપ છે, અનંત સૃષ્ટિ છે. અત્યારે માણસ સાયન્સ ડેવલપ થયું છે એટલે એ પ્રમાણે બધું જ્ઞાન વિજ્ઞાન છે. તો એને કોઈ એ જ માણસના રૂપમાં દેખાતું હોય તો એમ કહી શકે કે આમ ટોટાલિટીમાં એમ જ લાગ્યા રહ્યા હોય, એટલે એમ કે એવી શક્યતા છે કે કોઈ નિષ્ઠા કે કોઈ કાંઈ પણ કહે, પણ એવું કશું નથી, એ જ છે, આ જ છે. તે તો ખાલી ભાસ થાય, આભાસ અણસાર આવે. આમ 100% સત્યનારાયણ નિસંશય કે આ જ છે. મહાચિદાકાશ સ્વસંવેદ્ય સહજ નિર્વિકલ્પ, મહાચિદાકાશ સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, મહાચિદાકાશ જ્યોતિ, અનંત અખંડ અભેદ, મહાચિદાકાશ જ્યોતિ, મહાતત્વ, મહાસામાન્ય, મહાચિદાકાશ જ્યોતિ, મહાસત્તા, મહાચૈતન્ય, મહાચિદાકાશ જ્યોતિ, મહાઆનંદ, મહાશાંતિ, મહાચિદાકાશ કૈવલ્ય, અણિશુદ્ધ, આરપાર, કૈવલ્ય સદા એકરૂપ, ઓલ ઇઝ વન, મહાચિદાકાશ આનંદ પૂર્ણ સાર્વભૌમ સત્તા, મહાચિદાકાશ महाचक्रवर्ती महासाम्राज्य, महाचिदाकाश खुद रहा है, दूसरा नहीं है, महाचिदाकाश ऊपर कोई प्रभाव नहीं है, महाचिदाकाश स्वसंवेद्य सहज निर्विकल्प, महाचिदाकाश स्वयं सहज संपूर्ण सर्वस्व, महाचिदाकाश परम कैवल्य परम शांति, महाचिदाकाश सर्वत्र सदा हाजर हजूर, सब महाचिदाकाश एकदम सहज है. तो આ સત્રાક્ષર નથી પણ આ પરમ વસ્તુ છે અને સ્વયં છે અને સહજ છે, અકૃત્રિમ, અનૌપચારિક, અનાડંબર. તો ખાલી ભાસ થાય ને એ કયા ક્રાઇટેરિયાથી એ પકડી શકે કે આ જ છે. ભલે રહ્યો માણસ, ભલે બધું માણસ જેવું જ માણસ રહ્યો છે ને કરે છે, તો એ તો ન થઈ શકે.
એવું છે. એક હોય એનો એ મને એમાં રહ્યા હોય, એના મય જ રહ્યા હોય એટલે બધું એનામાંથી એ જ એનો જ મહિમા આવતો હોય, એનો જ પ્રકાશ કે એની જ સત્તા, એનો પ્રકાશ, એનો જ આનંદ, એની શાંતિ, એની પૂર્ણતા, એની ક્ષમતા, બધું અણસાર આવે કે પૂરેપૂરો સંપૂર્ણ એમાં લાગેલો કોઈ માણસ રહે તો એનામાંથી એમ કે જેમ કે રામકૃષ્ણ પરમહંસ સંપૂર્ણ ઈશ્વરમાં જ લાગેલા હોય, એનામાંથી ઈશ્વર એ જ આવે, એનું જ આવે બધું. રમણ આત્મામાં જ લાગેલા હોય પૂરેપૂરા, તેમાંથી આત્માનું જ બધું આવે, એવું નહીં. જ્ઞાનેશ્વર પૂરેપૂરા વિઠ્ઠલમાં લાગેલા હોય તો વિઠ્ઠલનું જ આવે. મીરા પૂરેપૂરી કૃષ્ણમાં લાગેલી હોય તો એમાં કૃષ્ણનું જ આવે. એવી રીતે નહીં, આ એવી રીતે નથી. એ દ્વૈત છે ને, તો આ દ્વૈત નથી એમ. તો કઈ રીતે એમ કહી શકાય એના મય છે, કારણ કે બીજું નથી ને બીજું કરતા નથી, એમ કહેવાય કે મને માર્યા છે ને એનું જ બસ એમ. એવું શું કે છે? એ બધું તો આભાસને ગણીને કહેવામાં આવે કે મય છે ને એમાં જ રહેલા છે ને એવું. આ તો પરમ ચિદાકાશ. દ્રષ્ટિવળન તો આભાસ જ દેખાય ને કે આ માણસ છે, અને એ ખરું કે એમાં એના વિના બીજું કાંઈ નથી, એના ઉપર કાંઈ નથી, એના વિના કાંઈ નથી, એમાં બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી, અને એ જ છે. माँ चिदाकाश ऊपर कुछ नहीं, उसके सिवा कुछ नहीं, उसमें दूसरा कुछ नहीं, उसमें होता कुछ नहीं. माँ चिदाकाश ही माँ चिदाकाश जो है सो है. हम कुछ नहीं, हमारा कुछ नहीं, हम कुछ नहीं जानते, हम कुछ नहीं करते. माँ चिदाकाश ही माँ चिदाकाश जो है सो है. તો એમ તો કહી શકે કે એમાં કોઈ દ્વૈત આવતું નથી. હું એવું દ્વૈત નથી આવતું, જગત એવું દ્વૈત નથી આવતું, અને મા ચિદાકાશનું પરમ કૈવલ્ય, પરમ શાંતિ, મા ચિદાકાશ એનું પરમ કેવળપણું જ છે નેટ. તો દ્રષ્ટિવળન તો માણસને કે તો માણસ સંબંધિત, માણસથી કે ને તો અહીંયા કેવું છે કે એ જ છે અને આનાથી નથી, માણસથી નથી એમ. હવે એની ખાતરી બી આપી શકાય, કદાચ દ્રષ્ટિવર્ણન ન સમજાય તો સમજાવી શકાય. ચાલો તમે કહેશો અમે નહીં કહીએ. અહીં એ જ છે, આ જ છે, અને બીજું નથી, બીજું થતું નથી. મા ચિદાકાશ સ્વસ્વામી તે સાવ નિર્વિકલ્પ મા ચિદાકાશ સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ. હા, દ્રષ્ટિવર્ણન તો આ જ દેખાય. તો આનાથી એ અથવા આ એ મય એવું નહીં, આ જ છે અને બીજું નથી, બીજું થતું નથી. અને એ આનો અનુભવ આ મા ચિદાકાશ અનુભવ મા ચિદાકાશ છે, બરાબર છે. તો એ જ અહીં છે, એવું નહીં, એ જ. એ તો દ્રષ્ટિવળન તો આ દેખે ને એ કે એ અહીંથી જોવે કે આ સંપૂર્ણ એમાં લાગેલા રહે એટલે એમાં રહે તો એમાં નવાઈ નથી. એ તો કોઈ બી લાગેલા વસીટ એમાં સંપૂર્ણ લાગેલા છે તો એ જ રહ્યા છે. સનકાદિક સંપૂર્ણ એનામાં કે યાજ્ઞવલ્ક્ય કે અષ્ટાવક્ર કે સદાશિવ કે વસીટ કે રામ કે સરસ્વતી વાલ્મીકી, તો એ એમ જ કે ને કે પોતાનું વાત કરીને કે આ તો બધું પરમ ચિદાકાશ, પરમ ચિત અખંડ જ્યોતિ છે, હું પણ નથી અને દ્રશ્ય પણ નથી. તો એ તો એ રીતે હોય. દ્રશ્ય દ્રષ્ટિવાળા કોઈ પણ પ્રભુના દર્શન કરે તો માણસ તરીકે જોવે ને તોય અત્યાર સુધીમાં એને જે જોયા હોય તો એમાંથી શું આવે છે એના ઉપરથી એ તારણ કરે કે બુદ્ધ ભગવાનમાં કરુણા છે, ઈસુમાં પ્રેમ છે, ગાંધીજીમાં સત્ય છે. એવી રીતે અહીંયાથી શું આવે છે તો આખા પ્રકાશ સિવાય બીજું નથી. અને કેવી રીતનું છે કે કંઈ બાદ કરીને પછી આ પ્રકાશ છે એવું છે જ નહીં. એબ્સોલ્યુટ આખો અખંડ પ્રકાશ જે છે જેવો છે એમ જ છે. અત્યાર સુધીના જે સદગ્રંથો, સત્પુરુષોએ વર્ણવેલું તત્વ જે છે તો એ તત્વનું કન્ફર્મેશન અહીંયા થાય. એ લોકો હજુય કંઈક બે આસ્પેક્ટ બાકી રાખતા હશે, પણ આ જોવે ને અહીંયા દર્શન કરે ને તો પ્રકાશની એટલી બધી પૂર્ણતા છે, પરફેક્શન ઓફ ઇન્ફિનિટી, કે એમાં કંઈ
બીજું કરવું જ પડતું નથી. સહજ જે છે જેવું છે એવું જ તત્વ છે. અને પછી એ તત્વને ઓળખ્યા પછી બધાને એ અંદર બધાનો આત્મા સત્યને સત્ય ને અસત્યને અસત્ય જાણે જ છે. એટલે એ બધા ઓળખી શકે છે કે અહીંયા આખું સત્ય પોતે પ્રકાશે છે અને એની અંદર કશું જ ભેળસેળવાળું નથી. કંઈ શોધન કરીને પછી તત્વ ચોખ્ખું છે એવું નથી. ઇનનેટ બેઝિકલી તત્વ મૂળ મુદ્દે આખું પોતે શુદ્ધ અનંત છે. તો આ જે ક્રાઇટેરિયા છે ને એમાં કંઈ બીજું કર્યા વિના સહજ છે. અને એની સીધી પરમ શાંતિ બધાને આત્મા સુધી પહોંચે. ક્યાંય કોઈ અધૂરો ના રહે. કોઈને કોઈ આ પ્રકાશનું જેવું અનુસંધાન થાય એટલે એને પ્રકાશની પૂર્ણતા જ અનુભવાય, પરમ શાંતિ જ અનુભવાય. અને કોઈ હુંનું આ હું છે અને એની સાપેક્ષતા એ કંઈક આમ છે ને આમ નથી, સમષ્ટિ સાક્ષી બ્રહ્મય નથી, એટલું બધું પૂર્ણ ને પરફેક્ટ આ તત્વ પ્રકાશે છે. તો એટલું બધું સહજ છે કે કંઈ કર્યા વિના બધાને આ સીધો જ અનુભવ થાય. આ માણસ છે ને માણસ નથી ને આ છે ને આ નથી ને એવી કોઈ ઘડભાંગ વિના સહજ સૌના આત્મામાં આ પરમ શાંતિનો અનુભવ થાય અને આખા પ્રકાશનો સ્વયં પ્રકાશ અપરોક્ષ પોતે પ્રકાશે છે એવું જ છે. પણ દ્રશ્ય દ્રષ્ટિવાળા બધાને જે સામાન્ય માણસ દેખાય છે એનું સમાધાન ન થાય. થાય જ્યારે પ્રકાશનો અનુભવ થાય છે, પ્રભુના દર્શન કરે, ભલે સામાન્ય માણસ તરીકે કરે. ઘણા લોકો એવા હશે, અમને પુસ્તક મેળામાં કે ક્યાંય પણ મળ્યા, અહીં નવા નવા ભાવિકો આવ્યા હોય, યુટ્યુબ પરથી આવ્યા હોય, તો મહાત્મા છે, કોઈ સંત છે, એવી ધારણાથી આવ્યા હોય કે માણસ તરીકે જોતા હોય, પણ અહીંથી જાય ત્યારે એમને પાકી અંદરથી એ અનુભવ લઈને જ જાય કે આ આખું તત્વ પોતે પ્રકાશે છે, આની અંદર બીજું કંઈ નથી. એટલે આ તત્વ કોઈ દિવસ સ્વરૂપ છોડ્યું નથી અને સ્વરૂપથી બીજું થયું નથી. આ દરેકને 50 વર્ષનો અનુભવ છે એટલે એમ નહીં, પણ આત્માની અંદર આત્મા પોતે જ પ્રકાશે છે અને જરાય બીજું થયું નથી, રજ માત્ર નથી થયું, એવું છે આ. તો પછી દેહ કેમ દેખાય? આખું દ્રશ્ય એમ તો દેખાય છે, એમાંનો એક પાર્ટ છે, પણ બીજી જગ્યાએ દેહ દેખવામાં આવે છે એ સામે જોનાર છે એની અંદર ભ્રાંતિ ભેળસેળ કરીને જોવે ત્યારે દેહ દેખાય છે. પણ પ્રભુનું આખું સ્વરૂપના દર્શન કરે તો એને પોતાનોય નહીં ને જગતનોય કોઈ દેહ કે કશો આકાર ન દેખાય, અનુભવમાં જ ન આવે, કેમ કે પ્રભુની પૂર્ણતા અનુભવમાં આવે ને. એ સર્વ પ્રાણીઓની જાતિ ચિદાકાશ રૂપ જ છે, આતિવાહિક સૂક્ષ્મ દેહવાળી છે અને પૃથ્વી આદિ સ્થૂલ ભાવથી રહિત છે. પરંતુ જેમ ઘણા લાંબા કાળના અનુભવથી સ્વપ્નમાં જાગ્રત દશાની પ્રતીતિ થાય છે, તેમ તે ઘણા કાળના લાંબા અધ્યાસને લીધે પોતાનામાં કન્ફ્યુઝન થયું કે નહીં? કન્ફ્યુઝન થયું ને? હા કહેજો. કન્ફ્યુઝન થયું ને? કન્ફ્યુઝન ન થયું? હે, માણસ ગમે હોય ને પહોંચેલો તો એ અનંતને અનંત કહેવાય, માણસને અનંત ન કહેવાય. બોલો હવે થયું કે નહીં તમને કન્ફ્યુઝન? માણસને માણસ કહેવાય, માણસને અનંત ન કહેવાય, અનંતને જ અનંત કહેવાય. થયું ને કન્ફ્યુઝન? આપણને કન્ફ્યુઝન કરતા આવડે? એબ્સોલ્યુટલી નો ચાન્સ. તેમ તે ઘણા કાળના લાંબા અધ્યાસને લીધે પોતાનામાં આધિભૌતિકપણાને કલ્પી લે છે. પિશાચ આદિ પણ એવી જ રીતે આતિવાહિક સૂક્ષ્મ દેહવાળા છે, છતાં ઘણા કાળના લાંબા અધ્યાસથી તે પોતાનામાં આધિભૌતિકપણાને સ્થૂલ ભાવને કલ્પી લે છે. તેઓ પોતાના સંસારમાં વિહાર કરે છે અને પોતાની યોનિમાં ભોગવતા
તેઓ પોતાના સંસારમાં વિહાર કરે છે અને પોતાની યોનિમાં ભોગવાતા ભોગો વડે તેઓ પ્રસન્ન ચિત્ત રહે છે. જેમ ગામડાના માણસો ગામડાના માણસોને દેખે છે તેમ તેમાંની કેટલીક જાતિ તો પરસ્પર એકબીજાને દેખે છે. પ્રાણીઓની આ સર્વ જાતિઓ જાણે સ્વપ્નરૂપી એક લોકમાં રહેતી હોય તેવી છે. ઘણા મનુષ્યો જુદા જુદા રૂપે પોતાને આવેલા અનેક સ્વપ્નોમાં અનેક લોકોને રચે છે, પણ તેઓ પરસ્પરને જોઈ શકતા નથી. તેમ કેટલીક પિશાચ જાતિઓ પણ અન્યોન્ય એકબીજાને દેખી શકતી નથી અને નાના પ્રકારના આકારવાળી હોય છે. જેવી રીતે જગતની અંદર પિશાચ આદિ નીચ જાતિઓ રહેલ છે, તેવી જ રીતે બીજી કુભાંડ, યક્ષ, પ્રેત આદિ જાતિઓ પણ ઘણું કરીને રહેલ છે. જેમ જ્યાં નીચાણ હોય ત્યાં જળ રહે છે, તેમ જ્યાં પિશાચ આદિ હોય ત્યાં જ તમ, અંધકાર, તમોગુણ, અજ્ઞાન રહે છે. મધ્યાહ્ને પણ જે આંગણામાં પિશાચ રહે તેમાં અંધકાર જ રહેલો દેખાય છે. એ અંધકારને સૂર્ય ટાળી શકતો નથી ને પિશાચ સિવાય બીજો કોઈ તેને દેખી કે અનુભવી શકતો નથી. અહો, માયાનો કેવો પ્રભાવ છે એ તો તમે જુઓ. જેમ અગ્નિ, સૂર્ય, ચંદ્ર વગેરેનું સ્વાભાવિક તેજોમય મંડળ છે, તેમ પિશાચ આદિનું સ્વાભાવિક તામસ, અંધકારમય મંડળ છે. ઘુવડની પેઠે પિશાચ આદિ પણ તેજમાં નિર્બળ થઈ જાય છે અને અંધકારમાં બળવાન હોય છે. આ આશ્ચર્ય તેમાં સ્વાભાવિક રીતે જ રહેલ છે. હું દેવતાઓના અને લોકપાલોના લોકની અંદર એક પિશાચ જેવો થયો હતો. તેથી પ્રસંગને લીધે મેં પિશાચ યોનિમાં ઉત્પન્ન થયેલા જીવની જાતિ વિશે તમને કહી સંભળાવ્યું છે અને તે પણ સમયને અનુસરીને જ કહ્યું છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો પિશાચ વર્ણન પ્રસંગે જગત બ્રહ્મણોરૈક્ય પ્રતિપાદન નામનો સર્ગ 94મો સમાપ્ત. સર્ગ 95મો વસિષ્ઠ મુનિનો મનુષ્યો સાથે વ્યવહાર. આ 95મા સર્ગમાં સત્ય સંકલ્પનાથી વસિષ્ઠજી ફરીવાર મનુષ્યો સાથે વ્યવહાર કરશે અને પોતાને આકાશ, વસિષ્ઠ આદિ નામ મળશે એ વિશે વર્ણન કરવામાં આવશે. અને પોતાને આકાશ, વસિષ્ઠ આદિ. વસિષ્ઠ બોલ્યા, ત્યારે હું ચિદાકાશ રૂપી શરીરને ધારણ કરી રહ્યો હતો, પંચભૂતથી રહિત હતો અને આકાશમાં જાણે પિશાચ ફરતો હોય તેવો થઈ રહ્યો હતો. તે વખતે ચંદ્ર, સૂર્ય, ઇન્દ્ર, વિષ્ણુ અને મહાદેવ આદિ મને દેખતા ન હતા. તેમજ દેવતાઓ, સિદ્ધો, ગંધર્વો, કિન્નરો અને અપ્સરાઓનો સમૂહ પણ મને દેખતો ન હતો. હું તેમનું આક્રમણ કરતો હતો તો પણ તેઓ મારું આક્રમણ કરતા ન હતા. વળી તેઓ મારું વચન સાંભળતા ન હતા. આથી વેચાયેલા સજ્જનની પેઠે હું મોહને પ્રાપ્ત થઈ ગયો હતો. પછી મેં વિચાર કર્યો કે આપણે સત્ય સંકલ્પ છીએ. એવો વિચાર કરી મેં મારો સત્ય સંકલ્પ કર્યો કે દેવતાઓનો સમૂહ મને દેખો. એટલે એ દેવલોકમાં મારી આગળ રહેલા સર્વ દેવતાઓ તે નગરમાં આવેલા મને જાણે ઇન્દ્રજાળથી ઊભા થઈ ગયેલા એક વૃક્ષની જેમ જોવા લાગ્યા. પછી મેં દેવતાઓના મંદિરમાં સંભાષણ આદિ વ્યવહાર કરવા માંડ્યો. હું યથાસ્થિતપણે સારી પેઠે મારા પૂર્વના આચરણને ધારણ કરી રહ્યો હતો અને નિશંકપણે ચેષ્ટા કરતો હતો. મારા વૃત્તાંતને નહીં જાણનારા જે પુરુષોએ મને પ્રથમ ચૌટામાં પ્રકટ થયેલો દીઠો, તેમણે પાર્થિવ વસિષ્ઠ એવા નામથી લોકમાં મારી પ્રખ્યાતિ કરી. આકાશમાં રહેનાર જે પુરુષોએ મને સૂર્યના કિરણોથી ઉત્પન્ન થયેલો દીઠો, તેમણે તૈજસ વસિષ્ઠ એવું મારું નામ પાડ્યું. આકાશમાં સ્થિતિ કરનારા જે સિદ્ધ મહાત્માઓએ મને પવનથી ઉત્પન્ન થયેલો દીઠો, તેમણે વાત વસિષ્ઠ એવા નામથી મને બોલાવવા માંડ્યો. જે મહર્ષિઓએ મને જળમાંથી ઉત્પન્ન થતા જોયો, તેઓ મને જળ વસિષ્ઠ એવા નામથી કહેવા લાગ્યા. એવી રીતે પૃથ્વી આદિથી મારા જન્મની પરંપરા બીજાઓની કલ્પના વડે જ થઈ હતી. તે સમયથી માંડી લોકમાં કોઈક ઠેકાણે પાર્થિવ વસિષ્ઠ એવા નામથી, કોઈક ઠેકાણે જળ વસિષ્ઠ નામથી, કોઈક ઠેકાણે તૈજસ વસિષ્ઠના નામથી અને કોઈક ઠેકાણે વાત વસિષ્ઠ એવા નામથી મારી ખ્યાતિ થઈ. પછી કાળે કરીને મારા તે આતિવાહિક સૂક્ષ્મ દેહની અંદર આધિભૌતિકપણું પ્રકટ થઈ ગયું અને તે ઘણા લાંબા કાળના અભ્યાસમાં લાગેલા મન વડે પેદા થયું હતું. આતિવાહિકપણું તથા આધિભૌતિકપણું એ બંને ચિદાકાશ રૂપ છે અને ચિદાકાશ રૂપે જોતા તો બે એક જ છે. તેથી મારા વિચારમાં ચિદાત્મા જ એ બંને દેહને આકારે પ્રતીતિમાં આવતો હોય એમ ભાસતું હતું.
હું કોઈ એક સ્થળમાં આકાશ આદિ પંચ મહાભૂત રૂપે પ્રતીતિમાં આવતો હતો તો પણ ખરું જોતા હું કેવળ ચિદાકાશ રૂપ જ હતો. જેમ તમારી પાસે ઉપદેશ આદિ વ્યવહાર માટે હું આકારવાળો દેખાઉં છું, તેમ હું ત્યાં પણ આકારવાળો દેખાતો હતો. આમ છતાં હું કેવળ નિરાકાર ચિદાકાશ રૂપ જ હતો. એવી જ રીતે જીવનમુક્ત પુરુષ વ્યવહાર કરવા છતાં પણ બ્રહ્માકાશ રૂપ જ હોય છે અને વિધેય મુક્ત થતાં પણ તે બ્રહ્મ માત્ર જ થઈ રહે છે. જેમ મારું બ્રહ્મપણું કોઈ દિવસ નિવૃત્ત થતું નથી, તેમ મારા વ્યવહારથી બ્રહ્મપણું પણ નિવૃત્ત થતું નથી. કરેક્શન: વ્યવહારથી. બીજી દ્રષ્ટિનો અસંભવ હોવાથી તમારી આગળ વ્યવહાર દ્રષ્ટિથી આભાસ માત્ર હું આ વશિષ્ઠ રૂપે જ થઈ રહ્યો છું. જેમ અજ્ઞાની પુરુષને સ્વપ્નાવસ્થામાં જન્મ વગરના અને નિરાકાર એવા સ્વપ્ન નરમાં આધિભૌતિકપણાની બુદ્ધિ થઈ જાય છે, તેમ મને પણ જગતમાં અને બીજા મનુષ્યોમાં આધિભૌતિકપણાની પ્રતીતિ થાય છે. એવી જ રીતે બીજા અજ્ઞાનીઓને સ્વયંભૂની સર્વ સૃષ્ટિઓ આધિભૌતિક દેખાય છે, પરંતુ વસ્તુતઃ તેવા રૂપે ઉત્પન્ન થયેલ જ નથી અને તેની ઉત્પત્તિ તથા લય એ બંને જાણે ખરેખર થતા હોય એમ જણાય છે. આજે હું તમારી નજર આગળ ઊભો છું તે આકાશ વશિષ્ઠ છું અને પોતાના અભ્યાસ બળથી આવા રૂપે જાણે પુષ્ટતાને પ્રાપ્ત થઈ ગયો હોઉં તેમ થઈ રહેલ છું, અથવા તો તમારી તેવી દ્રઢ ભાવનાને લીધે તમારી બુદ્ધિને અનુસરી હું ભૌતિક દેહવાળો થઈ રહ્યો છું. સર્વ બ્રહ્માઓ ચિદાકાશ રૂપ જ છે. જેવી રીતે તેમનું અસ્તિત્વ મનોમાત્ર જ છે, તેવી જ રીતે આ સૃષ્ટિઓ પણ મનોમાત્ર છે. જેમ બાળકોને અજ્ઞાનને લીધે વેતાલ વજ્રના જેવો દ્રઢ જણાય છે, તેમ હું વગેરે આ સર્વ સૃષ્ટિ તમને અજ્ઞાનના દોષને લીધે વજ્રના જેવી દ્રઢ ભાસે છે. પરંતુ તેનું ખરું સ્વરૂપ જાણવામાં આવે તો વાસનાનો ક્ષય થઈ જવાથી જેમ દૂર રહેલા બંધુ ઉપરનો સ્નેહ કાળે કરી ક્ષીણ થતો જાય છે, તેમ તે પણ થોડા સમયમાં જ શમી જાય છે. જેમ સ્વપ્નમાં જોયેલા ભંડારને ગ્રહણ કરવાની વાસનાનું ખરેખરું સ્વરૂપ જાણવામાં આવતા તે વાસના શાંત પડી જાય છે, તેમ સૃષ્ટિનું ખરેખરું સ્વરૂપ જાણવામાં આવતા અહંકારનું ઘાટાપણું શાંત થઈ જાય છે. ઝાંઝવાના જળનું ખરેખરું જ્ઞાન થાય છે ત્યારે ઝાંઝવાના જળની નદીના વેગે વહેતા જળને ગ્રહણ કરવાની બુદ્ધિ નિવૃત્ત થઈ જાય છે. તે જ પ્રમાણે દ્રશ્યના સ્વરૂપનું વાસ્તવ જ્ઞાન થાય છે ત્યારે તે સંબંધી સર્વ વિચાર શાંત પડી જાય છે. મહારામાયણ જેવા શાસ્ત્રનું માત્ર નિરંતર અવલોકન કરવાથી જીવન મુક્તતા પ્રાપ્ત થઈ જાય છે. મહારામાયણ જેવા શાસ્ત્રનું માત્ર નિરંતર અવલોકન કરવાથી જીવન મુક્તતા પ્રાપ્ત થઈ જાય છે. તો પછી દ્રશ્યના ખરા સ્વરૂપનું જ્ઞાન થવામાં તો મુશ્કેલી જ શી છે? સાંસારિક વાસનાને લીધે જે પુરુષની બુદ્ધિ અવસ્તુરૂપ એવા દેહ, ઇન્દ્રિય અને શબ્દ આદિ ભોગ્ય વિષયોમાં આસક્ત છે, તે પુરુષ મોક્ષની આકાંક્ષા રાખનારો નથી અને તેને કૂતરાના જેવો અથવા કીડાના જેવો સમજવો. જીવન મુક્ત બુદ્ધિવાળો પુરુષ કેવા ભોગો ભોગવે છે અને અજ્ઞાની પુરુષ કેવા ભોગો ભોગવે છે તે વિચારવાનું છે. મહારામાયણ જેવા શાસ્ત્રનું માત્ર અવલોકન કરવાથી જ સર્વ વસ્તુઓને વિશે પોતાના ચિત્તમાં બરફના જેવી પરમ શીતળતા ઉદય પામે છે. શીતળ ચિત્ત રહેવું એ મોક્ષ છે અને સંતાપવાળું ચિત્ત રહેવું તે બંધ છે. અહો, લોકની કેવી મૂળતા છે કે એવા મોક્ષની પણ તેમને ઈચ્છા થતી નથી. આ સર્વ મનુષ્ય સ્વભાવે જ વિષયોને પરવશ થઈ રહેલ છે. આથી જ તેઓ પરસ્પર એકબીજાના સ્ત્રી, ધન વગેરેમાં લોલુપ થઈ રહ્યા છે. તો પણ આ મુમુક્ષુ શાસ્ત્રના અર્થનો વિચાર કરવાથી મનન, નિધિધ્યાસન આદિ ઉપાય વડે યથાર્થ તત્વજ્ઞાન થતાં તેઓ સુખી થાય છે. વાલ્મીકી બોલ્યા, ઉપર પ્રમાણે વશિષ્ઠ ઋષિ કહેતા હતા તેટલામાં દિવસ જતો રહ્યો. સૂર્યનારાયણને અસ્તને પ્રાપ્ત થઈ ગયા. સભા નમસ્કાર કરી પોતાના સાયંકાળ સંબંધી કર્મ કરવા માટે સ્નાન કરવા સારું ચાલી ગઈ અને પછી રાત્રિ વ્યતીત થતાં સૂર્યનારાયણના ઉદયની સાથે તે ત્યાં આવી પહોંચી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણના નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો વશિષ્ઠ શરીર વર્ણન નામનો સર્ગ 95મો સમાપ્ત. શ્રી આવી ગયું કે નહીં? વાલ્મીકી મુનિનો 17મો દિવસ. જે કીધું એ આવી ગયું કે નહીં? આવ્યું. તરત જ આવ્યું. આખું આવ્યું. શ્રી વાલ્મીકી મુનિનો 17મો દિવસ સમાપ્ત.
સર્ગ 96મો. આત્મા અજરામર જ છે. આ 96માં સર્ગમાં પાષાણાખ્યાનના તાત્પર્ય રૂપે જગતને ચિદાત્માના વિવર્ત રૂપે વર્ણવાશે અને બ્રહ્માનંદ રૂપ અજરામર ચૈતન્ય જ આત્મારૂપ છે તે વિશે વર્ણન કરવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, હે કાર્યમાં કુશળ રામચંદ્રજી, તમને મેં આ પાષાણાખ્યાન કહી સંભળાવ્યું. એવી જ રીતિથી આ સર્વ સૃષ્ટિઓ આરોપિત રૂપે ચિદાકાશની અંદર રહેલ છે. વસ્તુતઃ જોઈએ તો કોઈ ઠેકાણે કોઈ સમયે કશું પણ રહ્યું નથી. બ્રહ્મ જ યથાસ્થિતપણે અખંડિત રીતે પોતાના એક રસ સ્વભાવની અંદર રહેલ છે. બ્રહ્મ ચિન્માત્ર જ છે એમ તમે સમજો. સ્વપ્ન દ્રષ્ટિમાં પોતાના ચિદાત્મા જ સ્વપ્નનગર રૂપે થઈ રહેલ પ્રતીતિમાં આવે છે. સ્વપ્ન દ્રષ્ટિમાં પોતાનો ચિદાત્મા જ સ્વપ્નનગર રૂપે થઈ રહેલ પ્રતીતિમાં આવે છે, પણ તે કોઈ દિવસ પોતાના આત્માના સ્વરૂપથી જુદો કહી શકાતો નથી. તેવી જ રીતે જન્મ આદિ વિકારથી રહિત ચિદાકાશ સ્વયંભૂ રૂપ થઈ રહ્યા છતાં અને દ્રશ્યરૂપ થઈ રહ્યા છતાં તેણે પોતાનું નિર્વિકાર શુદ્ધ સ્વરૂપ છોડ્યું નથી. વસ્તુ દ્રષ્ટિથી જોતા સ્વયંભૂ પણ નથી, જગત પણ નથી અને સ્વપ્ન નગર પણ નથી. યથાર્થ મહાવિવેકવાળી દ્રષ્ટિથી જોતા ચિન્માત્ર બ્રહ્મ જ વિવર્ત રૂપે એ સર્વને આકારે થઈ રહેલ પ્રતીતિમાં આવે છે. જેમ તમને સ્વપ્નમાં જોવામાં આવતું સ્વપ્નનગર ચિદ્રૂપ છે અને તે તમારા પોતાના આત્માની અંદર રહેલ છે, તેમ અખંડ બ્રહ્મ જ સૃષ્ટિથી માંડી ઠેઠ મહાપ્રલય સુધી જગત રૂપે થઈ રહેલ છે. જેમ સુવર્ણ અને સુવર્ણની શિલામાં તેમજ સ્વપ્નનગર અને ચિદાત્મામાં ભેદ સંભવતો નથી, તેમ બ્રહ્મ અને સૃષ્ટિમાં ભેદ સંભવતો નથી. જેમ સુવર્ણ જ સત્ય છે, પણ વીંટી આદિ આકારો સુવર્ણથી જુદા નથી, અને સ્વપ્નના પર્વતમાં જેમ વાસ્તવિક શૈલપણું હોતું નથી, પણ ચિદાત્મા જ તેવા રૂપે દેખાય છે, તેમ એક ચિદાકાશ જ સત્ય છે અને તેનાથી જુદી બીજી સૃષ્ટિ સંભવતી નથી. જેમ સ્વપ્નમાં નિર્વિકાર આત્મ ચૈતન્ય જ વિવર્ત ભાવથી સ્વપ્ન પર્વતના જેવું થઈ રહેલ ભાસે છે, તેમ નિરાકાર બ્રહ્મ જ વિવર્ત ભાવથી સૃષ્ટિના જેવું થઈ રહેલ ભાસે છે, તે બીજું કશું નથી. આ સર્વ અનંત નિર્વિકાર અને અવિનાશી એવા ચિદાકાશ રૂપ જ છે અને તે હજારો મહાકલ્પોમાં પણ ઉદયને કે નાશને પ્રાપ્ત થતું નથી. જીવ ચિદાકાશ રૂપ છે. આ તમે પોતે પણ ચિદાકાશ રૂપ છો. હું પણ અવિનાશી ચિદાકાશ રૂપ છું અને આ ત્રણેય લોક પણ ચિદાકાશ રૂપ જ છે. ચિદાકાશને છોડી દઈ જોઈએ તો આ શરીર નિર્જીવ જ છે. એક અચ્છેદ્ય અને અદાહ્ય એવું આ ચિદાકાશ જ નષ્ટ થતું નથી. સર્વ ચિદાકાશ રૂપ હોવાથી કશું પણ ઉત્પન્ન થતું નથી અને કશાનો નાશ પણ થતો નથી. જગત ચિદાકાશનો એક વિવર્ત છે એમ અનુભવમાં આવે છે. મનુષ્ય ચિન્માત્ર પુરુષ રૂપ છે. એ ચિન્માત્ર અવિનાશી તત્વ જો મરી જતું હોય તો આત્મા વૈ જાયતે પુત્ર એ શ્રુતિથી પુત્રના અને પિતાના આત્માનો અભેદ છે. તેથી પિતાનું મરણ થતાં તેનો પુત્ર નિસંદેહ મરણને પ્રાપ્ત થઈ જવો જોઈએ. પછી એક એવ હિ ભૂતાત્મા ભૂતે ભૂતે વ્યવસ્થિત. એક જ જીવ સર્વ પ્રાણીઓમાં રહ્યો છે એ શ્રુતિથી એક જીવનું મરણ થતાં બધા જીવો મરી જઈ આખું પૃથ્વી તલ શૂન્ય થઈ જવું જોઈએ. પરંતુ હે રામચંદ્રજી, આજ દિવસ સુધી કોઈનું ચિન્માત્ર તત્વ કોઈ સ્થળે નાશ પામ્યું નથી અને પૃથ્વી પણ શૂન્ય થયેલી જણાતી નથી. તેથી સિદ્ધ થાય છે કે ચિન્મય તત્વ અક્ષય છે. હું કેવળ એક ચિન્મય છું અને શરીર આદિ કશું પણ મારું નથી એવું અનુસંધાન જો અહર્નિશ રહેતું હોય તો પછી જન્મ મરણ આદિ ક્યાં છે? જે આત્મહત્યારાઓ હું નિર્મળ ચિન્માત્ર રૂપ છું એવા પોતાના અનુભવનું પણ કુતર્કોથી ખંડન કરે છે, તેઓ વિપત્તિરૂપી સમુદ્રમાં ડૂબી જાય છે. હું આકાશથી પણ સ્વચ્છ, નિર્વિકાર, નિત્ય, અનંત અને ચિન્માત્ર છું. મને જીવિત મરણ કે સુખ દુઃખ સાથે શો સંબંધ છે? હું ચિદાકાશ રૂપ છું. શરીર આદિ સાથે મારો શો સંબંધ છે? એવા વિદ્વાનોના આંતર અનુભવનો જે આત્મહત્યારો પુરુષ કુતર્કો વડે નિષેધ કરે છે તેને ધિક્કાર છે. જે પુરુષમાં હું સ્વચ્છ ચિદાકાશ રૂપ છું એવો સ્ફુટ અનુભવ નાશ પામ્યો હોય છે, તે મૂઢ પુરુષ જીવતા છતાં મુઆ જેવો છે એમ વિવેકીઓનું સમજવું છે. હું શુદ્ધ ચિદ્રૂપ છું.
દેહ ઇન્દ્રિયોની સાથે મારે ક્યાં સંબંધ છે? એવા બોધથી જે આત્મ સ્વરૂપને ઓળખે છે તે સ્વચ્છ વિવેકી પુરુષને જન્મ મરણ આદિ આપત્તિઓ પરાભવ આપી શકતી નથી. જેમ મોટા પાષાણને બાણો વિંધી શકતા નથી, તેમ જે પુરુષ શુદ્ધ ચિન્માત્ર આત્માનું અવલંબન કરીને સ્થિર થઈ રહેલો છે તેને માનસિક આદિઓ અસર કરી શકતી નથી. જેઓ પોતાના ચિન્મય સ્વરૂપને ભૂલી જઈ શરીરમાં જ આસ્થા બાંધી બેઠા હોય છે, તેમણે વાસ્તવિક રીતે જોતા સુવર્ણનો ત્યાગ કરી ભસ્મનું ગ્રહણ કર્યું છે એમ સમજવું. હું દેહરૂપ છું એવી ભાવના કરવાથી બળ, બુદ્ધિ અને તેજ નાશ પામી જાય છે. ત્યારે હું ચિદ્રૂપ જ છું એવી સ્થિતિ રાખવાથી બળ, બુદ્ધિ અને તેજ ઉદય પામે છે. હું શુદ્ધ ચિદાકાશ રૂપ છું, મારા જન્મ મરણ ક્યાં છે એવો જો દ્રઢ નિશ્ચય સ્થિર થઈ ગયો હોય તો પછી લોભ, મોહ, મદ આદિને રહેવાનો અવકાશ જ ક્યાં છે? જે પુરુષ ચિદાકાશ વિના સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ કે કારણ દેહને પોતાના આત્મારૂપ સમજે છે તેને લોભાદિક છે એમ બોલવું ઘટે, પણ તત્વજ્ઞને તેમ કહેવું સંભવતું નથી. હું કપાતો નથી તેમ બળતો નથી. હું ચિન્માત્ર છું, વજ્રના જેવો દ્રઢ છું. હું મારા ચિન્મય સ્વરૂપમાં જ સદા રહ્યો છું અને હું દેહધારી નથી એવો જેને નિશ્ચય થઈ ગયો હોય છે તેને મૃત્યુ પણ તૃણના જેવું તુચ્છ લાગે છે. અહો, જ્ઞાન દ્રષ્ટિવાળા પંડિતોને પણ કેવો વ્યામોહ હોય છે! તેઓ શરીરરૂપી એક જળ ભાગનો નાશ થતાં અમે નાશ પામીએ છીએ એવા મોહમાં ડૂબે છે. હું સ્વચ્છ ચિદાકાશ રૂપ છું એવો સત્યભાવ સ્થિર થઈ જાય છે એટલે વજ્રપાત અને પ્રલયકાળનો અગ્નિદાહ પણ પુષ્પોની વૃષ્ટિ જેવો લાગે છે. આત્મા નાશ પામતો જ નથી, છતાં હું નાશ પામી જાઉં છું અને હું અમર ચિન્મય તત્વરૂપ નથી એવું રુદન કરે છે. તે એક અવિવેકીઓની અપૂર્વ હાસ્યજનક વાર્તા છે. અવિવેકીઓની કરેક્શન. હું ચૈતન્ય રૂપ જ છું. બીજું કરેક્શન. આત્મા નાશ પામતો જ નથી, છતાં હું નાશ પામી જાઉં છું અને હું અમર ચિન્મય તત્વરૂપ નથી એવું રુદન કરે છે. તે એક અવિવેકીઓની અપૂર્વ હાસ્યજનક વાર્તા છે. હું ચૈતન્ય રૂપ જ છું અને દેહ આદિ રૂપે જે કાંઈ દેખાય છે તે હું નથી એવો જેને અંદર દ્રઢ નિશ્ચય થઈ ગયો હોય છે તે કોઈ દિવસ મોહ પામતો નથી. હું ચિદાકાશ રૂપ છું અને મારો નાશ સંભવતો નથી, કેમ કે સર્વ જગત ચિદાકાશ વડે પૂર્ણ છે. તો પછી આમાં તમને જન્મ મરણ આદિનો શો સંદેહ છે? અરે મહામૂઢ પુરુષો, ચિન્મય તત્વને મૂકી દઈ તમે કોઈ બીજા રૂપ હો તો કહો, પરંતુ વૃથા આત્માનો અપલાપ શા માટે કરો છો? જો ચૈતન્ય મરી જતું હોય તો તેની સાથે સંબંધ રાખનારા સર્વ મનુષ્યો મરી જવા જોઈએ. તો પછી તમે કેમ મરણને શરણ નથી થયા? આથી એમ જણાય છે કે ચૈતન્ય મરતું જ નથી, કશું મરતું પણ નથી અને કશું જીવતું પણ નથી. હું જીવું છું અને મરું છું એવી ભ્રાંતિને ચિદાત્મા અનુભવે છે, પણ પોતે કોઈ દિવસ નષ્ટ થતો નથી. ચિદાત્મા જેવા જેવા સંકલ્પને ભાસે છે, સ્ફુરાવે છે જગ્યાએ ભાસે છે. ચિદાત્મા જેવા જેવા સંકલ્પને ભાસે છે તેવું તેવું તે દેખે છે. આ અનુભવ વૃદ્ધથી લઈને ઠેઠ બાળક પર્યંત પ્રસિદ્ધ છે, પરંતુ ક્યાંય પણ ચિદાત્માનો નાશ થતો નથી. એ ચિદાત્મા સંસારને દ્રષ્ટા રૂપે જુએ છે, મુક્તપણાને અનુભવે છે અને સુખ દુઃખને પણ જુએ છે, પણ તે સર્વ પોતાના ચિત્ત સ્વરૂપથી જુદું રહેલું નથી. પોતાનું ખરું સ્વરૂપ ન ઓળખાવાથી તે પોતે જ મોહ નામને ધારણ કરી લે છે અને પોતાના સ્વરૂપનું જ ખરું જ્ઞાન થતાં તે પોતે જ મોક્ષ નામને ધારણ કરે છે. વસ્તુતઃ જોતા કોઈ કાળે કે કોઈ સ્થળે કશાનો નાશ થતો જ નથી કે કશાની ઉત્પત્તિ થતી જ નથી, કેમ કે સર્વ ચિન્માત્ર છે અને આકાશના જેવું સ્વચ્છ છે. એવું પણ કાંઈ નથી કે જે સત્ય હોય અને એવું પણ કાંઈ નથી કે જે મિથ્યા હોય. બાકી ખરું જોતા જે વિશે જેણે જેવો નિશ્ચય બાંધ્યો હોય તે પ્રત્યે તે તેવો અનુભવ કરે છે. ચિદાત્મા જગતની અંદર જેવા જેવા દ્રઢ સંકલ્પનું સ્ફુરણ ઉઠાવે છે તેવું તેવું તેના અનુભવમાં આવે છે. આ વાત અનુભવ સિદ્ધ છે. તેથી સર્વ પદાર્થોનો સમૂહ વિષ અને અમૃતની પેઠે કાળ પરત્વે, ભોગતા પરત્વે અને સહકારી કારણના યોગે અનેક આકારે પ્રતીતિમાં આવે છે,
પરંતુ ચિદાત્માનું અનુસરણ ન કરે એવું કશું પણ છે જ નહીં. આ વાત સુપ્રસિદ્ધ છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો અમરત્વ પ્રતિપાદન નામનો સર્ગ 96મો સમાપ્ત. સર્ગ 97મો સર્વવાદીઓના જુદા જુદા મતની સત્યતા. આ 97માં સર્ગમાં પરબ્રહ્મ સર્વશક્તિમાન હોવાથી સર્વવાદીઓના જુદા જુદા મતની સત્યતા વિશે વર્ણન આવશે અને સર્વ લોકોની ભોગોમાં આસક્તિ તથા તત્વજ્ઞ પુરુષના વિરલપણા વિશે વિવેચન કરવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, જગત એક જાતનું પરમાત્માનું સ્વપ્ન જ છે. તે ચિદ્રૂપ હોવાથી અને બ્રહ્માકાશથી કશું પણ જુદું ન હોવાથી સર્વ બ્રહ્મરૂપ છે એમ અનુભવ થાય છે. જગતરૂપી જગતરૂપી ભ્રમ અત્યંત દ્રશ્ય છે અને મહાચૈતન્ય અદ્રશ્ય છે. આથી એ ચિદાત્મા મદ શક્તિની પેઠે પોતે અદ્રશ્ય રૂપે રહેલા છે એ વાત પણ તેમ માનનારને સત્ય જેવી જણાય છે. સર્વદ્રશ્યની શાંતિ થતાં પ્રાપ્ત થતો મોક્ષ અજ્ઞાનને લીધે મળતો નથી અને તે વિના અદ્વિતીય ચિદાત્મા અલભ્ય છે. વળી મોક્ષ સમયમાં પણ તેનો જુદો અનુભવ કરનાર બીજો કોઈ નથી એવો શૂન્યતાવાદ પણ તે મતને માનનારને સત્ય હોય એમ ભાસે છે. પુરુષ ચિન્માત્ર છે અને અકર્તા છે. જગત પ્રધાનરૂપી મૂળ કારણમાંથી મહત્તત્વ અહંકાર આદિ ક્રમે આવિર્ભાવ પ્રાપ્ત થાય છે એમ માનનારાઓ સાંખ્ય મતવાળાઓને તેવો જ અર્થ અનુભવમાં આવવાથી એ વાત સત્ય લાગે છે. દ્રશ્ય એ બ્રહ્મનો એક વિવર્ત છે એમ માનનારાને વેદાંતીને તે મત સત્ય જણાય છે, કેમ કે તેમને સર્વ કાંઈ એવી જાતનું જ દ્રષ્ટિગોચર થાય છે અને અનુભવમાં આવે છે. જગત પરમાણુઓના સમૂહરૂપ છે. એ કણાદ ગૌતમ આદિનો મત પણ તેમના વિચાર અનુસાર સત્ય છે, કેમ કે જેવો જેનો દ્રઢ નિશ્ચય થાય છે તેવો તેને અનુભવ પણ થતો જાય છે. જેવું સર્વ અહીં દેખાય છે તેવું જ પરલોકમાં છે. જગત ખરેખર અનિર્વચનીય છે, પણ તે સદરૂપ કે અસદરૂપ કહી શકાતું નથી. જગતની પ્રતીતિ મનની પ્રૌઢ કલ્પના અનુસાર થાય છે. આ વાત પણ તેમ માનનારને તેવો અનુભવ હોવાથી સત્ય જણાય છે. કેટલાક ચાર્વાક આદિવાદીઓ બાહ્ય જ સત્ય છે, પૃથ્વી આદિ પંચભૂતો છે, જુદો અંતરાત્મા નથી એમ કહે છે. તેમના વિચાર પ્રમાણે તે વાત પણ સત્ય છે, કેમ કે અતિન્દ્રિય આત્માને તેઓ પોતાના દેહમાં વિચાર કરતા છતાં જોઈ શકતા નથી. પ્રતિક્ષણ વસ્તુ માત્રનો ફેરફાર થતો જોવામાં આવે છે. તેથી ક્ષણિકવાદીઓની ક્ષણિકતા વિશે બુદ્ધિ પણ તેમની દ્રષ્ટિમાં યુક્ત જ ભાસે છે, કેમ કે સર્વના આદિરૂપ પરમ તત્વ સર્વશક્તિમાન હોવાથી તેમાં બધા વિકલ્પોનો સમાવેશ સંભવે છે. જેમ ઘડામાં પૂરેલું કલ્વિંગ પક્ષી ઘડાનું મોઢું ખુલ્લું થતાં તેમાંથી ઉડી બહાર જતું રહે છે, તેમ દેહમાં પરિચ્છિન્ન આકારે રહેલો જીવ કર્મનો ક્ષય થઈ જતા દેહમાંથી ઉડી જઈ પરલોકમાં જતો રહે છે. આવો આર્હત મતનો વિચાર પણ તેમ માનનારા અનુભવને સાચો લાગે છે. વળી યવન આદિની જીવ વગેરેની કલ્પના તેમના અનુભવ પ્રમાણે ખોટી કહી શકાતી નથી. સનાતન સત્ય ઉમેરવાનું છે અહીંયા. સનાતન સત્ય સત્પુરુષો વિપ્ર, અગ્નિ, વિષ, અમૃત અને મરણ વિશે વિષમ પદાર્થોમાં પણ સમાન બુદ્ધિ રાખનારા હોય છે, કેમ કે તત્વવેત્તાઓની દ્રષ્ટિમાં બ્રહ્મ જ સર્વરૂપ છે અને સર્વના આત્મારૂપ છે. આ સર્વ સ્વભાવ સિદ્ધ જ છે એવું સ્વભાવવાદીઓનું કહેવું પણ તે મત સ્વીકારનારાઓને યુક્ત જણાય છે, કેમ કે શોધ કરતા છતાં તેમની બુદ્ધિમાં કોઈ બુદ્ધિમાન સર્વ કરતા આરૂઢ થતો નથી. ઈશ્વરમાં આસક્ત ચિત્તવાળા પુરુષો કહે છે કે સર્વત્ર એક જ કરતા છે. આ વાત પણ સત્ય જ છે, કેમ કે ઉપાસક પુરુષ પોતાનો દ્રઢ નિશ્ચય હોવાથી સર્વ કરતા પરમેશ્વરને જરૂર પ્રાપ્ત થાય છે એ વાત અબાધિત છે. કેટલાક આસ્તિકો આ લોકની પેઠે પરલોકને પણ માને છે અને તીર્થ, સ્નાન, અગ્નિહોત્ર આદિ બીજા કર્મો પણ પરલોકમાં સુખ સાધક હોવાથી સફળ છે એવી ભાવના કરે છે. કરેક્શન, નિષ્ફળની જગ્યાએ સફળ છે. કેટલાક આસ્તિકો આ લોકની પેઠે પરલોકને પણ માને છે અને તીર્થ, સ્નાન, અગ્નિહોત્ર આદિ બીજા કર્મો પણ પરલોકમાં સુખ સાધક હોવાથી સફળ છે એવી ભાવના કરે છે.
તેમની એ પ્રબળ ભાવના પણ સત્ય છે એમ તમે સમજો. આ સર્વ શૂન્ય જ છે એવો શૂન્યવાદી બૌદ્ધોનો મત પણ તેમના વિચાર પ્રમાણે સત્ય છે, કેમ કે એ શૂન્યવાદમાં વિચાર કરતાં છેવટે કશું પણ અવશેષ રહેતું જ નથી. આવી રીતે સર્વવાદીઓના ઈચ્છિત વિચારને એક ચિદાત્મા જ ભાવના અનુસાર ચિંતામણીની પેઠે અને કલ્પદ્રુમની પેઠે પોતાની મેળે જ તત્કાળ સંપાદન કરી આપે છે. બાકી એ પોતે તો પોતાના સ્વરૂપમાં જ ચિદાકાશ રૂપે રહેલા છે. સત્ખ્યાતિવાદી, અસત્ખ્યાતિવાદી અને અનિર્વચનીય ખ્યાતિવાદી એ સર્વના મત પણ ખોટા નથી, કેમ કે બ્રહ્મ સર્વશક્તિમાન છે અને તેની માયા શક્તિ અનિર્વચનીય છે. તે શૂન્ય પણ નથી તથા અશૂન્ય પણ નથી, તેથી તે અનિર્વચનીય કહી શકાય છે. જે પુરુષ જેવા નિશ્ચયમાં સ્થિર થઈ રહ્યો હોય છે તેમાંથી જો તે પોતાની બાળક બુદ્ધિથી પાછો ન હટે તો અવશ્ય ફળ મેળવે છે. જે પુરુષ જેવા નિશ્ચયમાં સ્થિર થઈ રહ્યો હોય છે તેમાંથી જો તે પોતાની બાળક બુદ્ધિથી પાછો ન હટે તો અવશ્ય ફળ મેળવે છે. બુદ્ધિમાન પુરુષે પંડિતો સાથે વિચાર કરવો અને તત્વરૂપ શ્રેષ્ઠ વસ્તુ વિશે દ્રઢ નિશ્ચય ગ્રહણ કરવો, પણ જે તે સિદ્ધાંત વિચારી ગ્રહણ કરી લેવો નહીં. શાસ્ત્રના અધ્યયનથી અને વ્યવહારથી આચરણથી માણસ ઉત્તમ બુદ્ધિવાળો થાય છે. માટે જે સ્થળમાં એવો ઉત્તમ બુદ્ધિવાળો પંડિત ભાગ્યયોગે મળી જાય તેનો આશ્રય લેવો. શાસ્ત્રના અધ્યયનથી અને વ્યવહારથી આચરણથી માણસ ઉત્તમ બુદ્ધિવાળો થાય છે. માટે જે સ્થળમાં એવો ઉત્તમ બુદ્ધિવાળો પંડિત ભાગ્યયોગે મળી જાય તેનો આશ્રય લેવો. ઉત્તમ શાસ્ત્ર પ્રમાણે વ્યવહાર કરનારા, આચરણ કરનારા સત્પુરુષોમાં કાંઈ દૈવયોગે સંદેહને લીધે વિવાદ પેદા થાય તો તેમાં પણ જે સૌનું સમાધાન કરી તેમને આનંદ ઉપજાવે અને નિષિદ્ધ આચરણથી રહિત હોય તે પુરુષને શ્રેષ્ઠ સમજવો અને તેનો આશ્રય કરવો. ઉત્તમ શાસ્ત્ર પ્રમાણે વ્યવહાર આચરણ કરનારા સત્પુરુષોમાં કાંઈ દૈવયોગે સંદેહને લીધે વિવાદ પેદા થાય તો તેમાં પણ જે સૌનું સમાધાન કરી તેમને આનંદ ઉપજાવે અને નિષિદ્ધ આચરણથી રહિત હોય તે પુરુષને શ્રેષ્ઠ સમજવો અને તેનો આશ્રય કરવો. જળ જેમ અહર્નિશ નીચા પ્રદેશ તરફ ગતિ કરે છે તેમ સર્વ પ્રાણીઓ અહર્નિશ શ્રેય તરફ દોડે છે, તો તેનો વિચાર કરીને શ્રેયનો આશ્રય ગ્રહણ કરવો. સંસારરૂપી સાગરમાં મનોરથોની પરંપરાઓ રૂપી તરંગો વડે પ્રાણીઓ તણાયા કરે છે. તેમના બધા દિવસો ઘાસ પર પડેલા બિંદુઓની પેઠે અણદેખ્યા વૃથા ચાલ્યા જાય છે. રામ બોલ્યા, વિશાળ ચિદાકાશની અંદર પ્રાણીઓની ભોગ સંબંધી તૃષ્ણા લતાની પેઠે પ્રથમ હજારો જગતરૂપી વેલાઓને પ્રસારીને પોતે પણ પ્રસરી રહેલી છે. તો તેમાં સારાસારનો વિચાર કરી પરમાર્થ તરફ લક્ષ્ય રાખનારા તત્વજ્ઞ પંડિતો વિરલ જ હશે. વશિષ્ઠ બોલ્યા, પ્રત્યેક જાતિમાં એવા નામાંકિત પુરુષો થોડા જ હોય છે કે જેમના દિવસો સૂર્યનારાયણના જેવા પ્રકાશવંતા થાય છે. સર્વ મૂઢ પુરુષો મહામોહમય સંસાર સાગરની અંદર ભોગની તૃષ્ણાઓ રૂપી વંટોળિયા વાયુના જેવી પ્રબળ ચકરીઓના ઝપાટામાં તણાયા કરે છે અને ઘાસની પેઠે નીચે ઊંચે ભટકતા રહી પ્રવાહમાં વયા જાય છે. સ્વર્ગમાં દેવતાઓ આત્મનિષ્ઠામાંથી ભ્રષ્ટ થાય છે અને તેઓ પર્વતમાં દાવાનળથી બળતા વૃક્ષોની પેઠે ભોગોરૂપી અગ્નિમાં સારી પેઠે બળીને ભસ્મ થઈ જાય છે. મદોન્મત્ત દૈત્યોને પણ દેવતાઓ ઉચ્છૃંખલ થઈ રહેલા હાથીની પેઠે મહાઘોર એવા ભોગોરૂપી મોટા ખાડામાં પછાડે છે. મદોન્મત્ત દૈત્યોને પણ દેવતાઓ ઉચ્છૃંખલ થઈ રહેલા હાથીની પેઠે મહાઘોર એવા ભોગોરૂપી મોટા ખાડામાં પછાડે છે. ગંધર્વોમાં વિવેકનો લેશ અંશ પણ દેખાતો નથી અને તેઓ ગીતરૂપી મદિરાનું પાન કરી કામ ક્રોધ આદિ ષડરિપુના કબજામાં આવી જાય છે. ષડરિપુ છ દુશ્મન, રીપુ વર્ગ નહીં, ષડરિપુ ષટકોણનો છ અને ડ ખોડું. ષડ એટલે છ અને રીપુ એટલે કામ ક્રોધ લોભ મોહ મદ માત્સર્ય. છ શત્રુઓ, આંતર શત્રુઓ. ષડ રીપુ ષટકોણનો છ અને ડ ખોડો. ષડ એટલે છ
અને રીપુ એટલે શત્રુ, આંતરશત્રુ 6, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય. અને તેઓ ગીતરૂપી મદિરાનું પાન કરી કામ, ક્રોધ આદિ ષડરિપુના કબજામાં આવી જાય છે, તેમજ હરિણની પેઠે મૃત્યુરૂપી પારધીની પાસે ચાલ્યા જાય છે. વિદ્યાધરો પોતે વિદ્યાઓના આધારરૂપ હોય છે, તેથી તેઓ તેમાં જ મોહિત થઈ જાય છે અને આવિર્ભાવ પામેલા ઉદાર વિવેકનો પણ આદર કરતા નથી. ભય, જ્વર અને ઉન્માદ આદિ દોષોને ઉત્પન્ન કરી જગતમાં ક્ષોભ પેદા કરનાર યક્ષો જાણે પોતાના દેહને સ્થિર જ માનતા હોય તેમ મણિમંત્ર આદિની સહાયતા વિનાના બાલ, વૃદ્ધ અને આતુર રોગી પુરુષોમાં પોતાની ચતુરતા બતાવે છે. વિષ્ણુ હાથીના જેવા મદોન્મત્ત રાક્ષસોના શત્રુરૂપ છે. એ વિષ્ણુએ પૂર્વે સિંહની પેઠે તેમનો સંહાર કરેલો છે અને હવે પછી પાછા તમે પણ તમારી શક્તિ વડે તેમનો સંહાર કરશો. જેમ અગ્નિમાં પડેલી આહુતિઓ પોતાના સ્વરૂપને પોતાની ધુમાડાવાળી તથા પવનના સપાટાવાળી જ્વાળા વડે વ્યાપ્ત દેખે છે, તેમ પિશાચો પોતાના આત્માને અજ્ઞાન રૂપે ધુમાડાના અંધકારમાં પવનની પેઠે ક્રોધ, હિંસા આદિરૂપી જ્વાળાને ઉત્પન્ન કરનારી પ્રાણીઓનું ભોજન કરી જ્વાળારૂપી ચિંતા વડે જ વ્યાપ્ત દેખે છે. અનેક નાગોના સમૂહરૂપી કમળો પાતાળમાં જ નિમગ્ન થઈ રહેલા છે અને વૃક્ષોના મૂળિયાની પેઠે તેઓ સારી પેઠે જડ થઈ રહેલા છે. અસુરોના બાળકો પૃથ્વીમાં રહેનારા કીડાઓની પેઠે ગુફાઓમાં કે ખાડાઓમાં જ નિવાસ કરી રહેલા છે અને તેઓમાં તો વિવેકની વાત જ શી કહેવી. ઘણું કરી મનુષ્યો થોડાક કણને માટે પણ કીડીઓની પેઠે રાત્રિ દિવસ પૃથ્વી પર ફર્યા કરે છે. ઘણું કરીને મનુષ્યો થોડાક કણને માટે પણ કીડીઓની પેઠે રાત્રિ દિવસ પૃથ્વી પર ફર્યા કરે છે. પોતાનું અભિષ્ટ સંપાદન કરવામાં વ્યગ્ર થઈ રહેલી સર્વ પ્રાણીઓની જાતના દિવસો મદોન્મત્ત પુરુષની પેઠે દુષ્ટ વાસના વડે વૃથા જ ચાલ્યા જાય છે. અગાધ જળમાં પડેલા અને તેમાં ડૂબી રહેનારા પુરુષને જેમ બહારની સૂકી રજ સ્પર્શ કરતી નથી, તેમ કોઈ મનુષ્યને અંદર નિર્મળ વિવેક સ્પર્શ કરતો નથી. ખેડૂતો દાણાને ચોખ્ખા કરવા માટે ખળામાં સુપડાથી ઝાટકે છે, ત્યારે ઉડેલા ફોતરાના સમૂહને પવન દૂર ખેંચી જાય છે. તે જ પ્રમાણે દેહ આદિમાં અભિમાન બંધાવારૂપી પવન મનુષ્યોને અહિંસા, સત્ય, અક્રોધ આદિ નિયમોમાંથી ચલિત કરી દઈ હિંસા, અસત્ય, ક્રોધ આદિ તરફ ખેંચી જાય છે. જોગણીઓના સમૂહો મદ્ય, રુધિર આદિનું પાન કરવું તથા માંસ આદિનું ભક્ષણ કરવું એ રૂપી કાદવવાળા મહાગહન અને વિષય વાસનારૂપી દુર્ગંધવાળા નાના તળાવમાં પામર પ્રાણીની પેઠે પડેલા છે. કેવળ યમ, ચંદ્ર, ઇન્દ્ર, રુદ્ર, સૂર્ય, વરુણ, પવન, વિષ્ણુ, બ્રહ્મા, બૃહસ્પતિ, શુક્ર અને અગ્નિ આદિ જીવન મુક્ત થઈ રહેલા છે. પ્રજાપતિઓમાં સપ્તઋષિ, દક્ષ પ્રજાપતિ આદિ અને કશ્યપ આદિ જીવન મુક્ત છે. તેમજ નારદ આદિ, કાર્તિક સ્વામી આદિ, સનક આદિ અને બીજા પણ કેટલાક દેવપુત્રો જીવન મુક્ત દશામાં રહ્યા છે. દૈત્યોમાં હિરણાક્ષ, બલિ, પ્રહલાદ, શંબર, મય, વૃત્ર, અંધ, નમુચી, કેશીપુત્ર અને મૂર આદિ જીવન મુક્તપણે રહ્યા છે. રાક્ષસોમાં વિભીષણ આદિ અને પ્રહસ્ત, ઇન્દ્રજીત આદિ જીવન મુક્ત છે. નાગોમાં શેષ, તક્ષક, કર્કોટક અને મહાપદ્મ આદિ જીવન મુક્ત છે. બ્રહ્મલોકમાં, ઇન્દ્રલોકમાં અને વિષ્ણુલોકમાં રહેનારા જીવન મુક્ત છે. તુષિત, સિદ્ધ, સાધ્ય આદિ દેવયોનિવાળા પણ કેટલાક સ્વભાવે જ મુક્ત છે. પરંતુ હે રામચંદ્રજી, મનુષ્યમાં તો કેટલાક રાજાઓ અને કેટલાક ઋષિઓ તથા ઉત્તમ બ્રાહ્મણો વિરલ જ જીવન મુક્ત સંભવે છે. દિશાઓમાં બહુ પ્રકારના અનેક પ્રાણીઓ રહેલા છે, પરંતુ તેમાં બોધવાળા વિરલ જ હોય છે. ફળોના અને પલ્લવોના સમૂહવાળા વૃક્ષો તો અનેક હોય છે, પણ કલ્પદ્રુમો તો વિરલ જ સંભવે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો વિવેકી વિરલત્વ વર્ણન નામનો સર્ગ 97મો સમાપ્ત.